ફ્રેન્ડ, સેન્ડવિચ તો આપણે અવારનવાર ઘરે બનાવતા જ હોઈએ છીએ. ચલો એમાં એક ટ્વિસ્ટ લઈ આવીને આજે વેજ સેન્ડવિચ બાઇટ્સ બનાવીએ. જેને તમે સ્ટાર્ટર અથવા સ્નેક્સ તરીકે ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે તેમને સર્વ કરી શકો છો. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ, સેન્ડવિચ બાઇટ્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ રેડી કરશું. જેની માટે મેં અહીંયા એક બોલમાં બાફેલી કાચી કેળાને સ્મેશ કરીને લઈ લીધી છે. હવે બોલમાં સમારેલી કોથમરી, બારીક ચોપ કરેલા કેપ્સિકમ અને કોબી એડ કરી દઈએ. ત્યારબાદ બોલમાં સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો, સાકર, મરી પાવડર અને હળદર એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સેન્ડવિચ બાઇટ્સ બનાવવા માટેનું સ્ટફિંગ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરશું. તેની માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડની સ્લાઇસીસ લીધી છે, તમે જોઈ શકો છો. હવે બ્રેડની જે એજીસ છે તેને આવી રીતે સીઝરથી કટ કરી લઈશું. તમે નાઇફનો ઉપયોગ પણ કરી શકો છો. આપણે જે બ્રેડની એજીસ કટ કરી રહ્યા છીએ તેનો ઉપયોગ આપણે બ્રેડ ક્રમ્સ બનાવવા માટે કરશું આગળ જઈને. હવે બધા બ્રેડની એજીસને કટ કરીને તેની સાથે હજી બીજા 2 બ્રેડ લઈને મિક્સચરમાં તેને ગ્રાઇન્ડ કરીને બ્રેડ ક્રમ્સ રેડી કરી લઈશું. હવે મેં અહીંયા એક બોલમાં મેંદો લીધો છે, તેમાં કોર્નફ્લોર એડ કરશું. ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરશું અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. ને એક સ્લરી રેડી કરશું, જેની માટે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું ને આવી પતલી સ્લરી રેડી કરી લઈશું. તમે સ્લરીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી પતલી રાખવાની છે, જેથી કરીને આપણે જ્યારે સેન્ડવિચ બાઇટ્સ આમાં ડીપ કરીએ ત્યારે તે પ્રોપરલી કોટ થઈ જાય. હવે આપણે સ્લરીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે બ્રેડ રેડી રાખ્યા હતા તેમાંથી 2 બ્રેડની સ્લાઇસ લઈને તેના પર ઘી અપ્લાય કરી દઈશું. ત્યારબાદ 1 બ્રેડની સ્લાઇસ પર ગ્રીન ચટણી છે કોથમરી મરચાંની, તે એપ્લાય કરી દઈશું. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાંથી 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ લઈને બ્રેડની સ્લાઇસ પર મૂકી દઈશું. આવી રીતે પ્રોપરલી સ્ટફિંગને સ્પ્રેડ કરી દઈશું બ્રેડની સ્લાઇસ પર. સ્ટફિંગ આપણે બરાબર સ્પ્રેડ કરી દીધું છે બ્રેડની એક સ્લાઇસ પર. હવે બીજી જે સ્લાઇસ છે તેના પર પણ આપણે કોથમરી મરચાંની ગ્રીન ચટણી છે તે અપ્લાય કરી દઈશું. ત્યારબાદ સ્ટફિંગવાળી જે બ્રેડની સ્લાઇસ છે તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ બીજી સ્લાઇસથી બ્રેડને કવર કરી દઈશું. તો આપણી સેન્ડવિચ બનીને રેડી છે. હવે આપણે તેને નાઇફથી કટ કરી લઈએ. આવી રીતે 4 ઇક્વલ પાર્ટ્સમાં આપણે તેને કટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, હું તમારી સાથે ઘણી બધી ફ્યુઝન રેસીપી શેર કરું જ છું. તો જો તમને તમારી મનપસંદ કોઈ ફ્યુઝન રેસીપી જોતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું ચોક્કસથી તે શેર કરવાની ટ્રાય કરીશ. હવે બધા સેન્ડવિચના પીસીસને વારાફરતી સ્લરીમાં ડીપ કરીને તેને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈશું. તમે જોઈ શકો છો, એક બ્રેડનો પીસ મેં લઈને સ્લરીમાં ડીપ કર્યો છે અને ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી કોટ કરી દીધો છે. આવી રીતે બધી જ બાજુથી બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી કોટ કરી દેવું, જેથી કરીને જ્યારે આપણે સેન્ડવિચ બાઇટ્સ ફ્રાય કરવા જઈએ ત્યારે તે ખુલી ન જાય. આવી જ રીતે બીજા બધા પીસીસ આપણે વારાફરતી સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દઈશું. હું હજી એક સેન્ડવિચનો પીસ સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરીને તમને બતાડી દઉં છું, જેથી કરીને તમને બરાબર ખ્યાલ આવે. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી અને મારી મહેનત થોડીક પણ ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી ને ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બને છે. બધા બ્રેડના પીસીસ સ્લરી અને બ્રેડ ક્રમ્સથી પ્રોપરલી કોટ થઈ ગયા છે. હવે તેને આપણે ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું. તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું અને બધા જ સેન્ડવિચ બાઇટ્સને કઢાઈમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને ટર્ન કરતાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. એક બેચને ફ્રાય થતાં 5 મિનિટ જેટલો સમય લાગે છે. સેન્ડવિચ બાઇટ્સ નાખતી વખતે જો ગેસની ફ્લેમ સ્લો હશે તો તેલ ભરાઈ જશે. સેન્ડવિચ બાઇટ્સ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે જોઈ લઈએ સેન્ડવિચ બાઇટ્સ કેટલા ક્રિસ્પી બન્યા છે તે. તમે જોઈ શકો છો સેન્ડવિચ બાઇટ્સ કેટલા ક્રિસ્પી અને ડેલિશિયસ ને ટેમ્પટિંગ લાગે છે.
હવે આવી જ રીતે બીજી 2 સેન્ડવિચ બનાવીને તેના સેન્ડવિચ બાઇટ્સ મેં ફ્રાય કરીને રેડી કરી લીધા છે. ફ્રેન્ડ, સેન્ડવિચ બાઇટ્સ એટલા ટેમ્પટિંગ હતા કે એક પીસ મેં તળતા પહેલાં જ ખાઈ લીધો. ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બન્યો હતો, તો મારાથી જરાય કંટ્રોલ ન થયું. ફ્રેન્ડ્સ, હવે જો વધારે પ્રમાણમાં સેન્ડવિચ બાઇટ્સ બનાવવા હોય તો સેન્ડવિચ બનાવીને ફ્રીજમાં મૂકી દેવી અને સર્વ કરતી વખતે સેન્ડવિચના પીસ કરી લેવા અને તેને ફ્રાય કરી લેવા, જેથી તે ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે અને સોગી નથી થઈ જતા. ફ્રેન્ડ્સ, આપણી પાસે જે સ્ટફિંગ અને ગ્રીન ચટણી છે તેમાંથી મેં ટોટલ 8 સેન્ડવિચ હજી બનાવીને રેડી કરી દીધી છે. હવે આપણે જે સેન્ડવિચ બાઇટ્સ રેડી કર્યા હતા તેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો બનીને રેડી છે વેજ સેન્ડવિચ બાઇટ્સ. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.